હું છું સૌજી લાઠિયા. તો મિત્રો આજે અમારે શોર્ટ વિડીયો બનાવવા માટે જવાનું છે અને હનુમાનજીના આશ્રમમાં જવાનું છે, કારણ કે ત્યાં અમારે લોકેશન સારું મળી રહે અને નવરાત્રિ આવે છે એટલે માતાજીના ગરબાના શોર્ટ વિડીયો બનાવવાના છે. વિડીયા ખૂટી ગયા છે તો અમારે લાખણકા ગામની અંદર હનુમાનજીનું મંદિર સરસ મજાનો આશ્રમ આવેલો છે, પ્રગટવીર હનુમાનજીનો. ત્યાં અમારે શોર્ટ વિડીયો આજે બનાવવા જવાનું છે. તો વિડીયો બનાવવા માટે જઈએ ત્યાં સુધી કેવી રીતનું અમે લોકેશન અમે લઈએ છીએ અને કઈ રીતનું અમારે શોર્ટ વિડીયોનું અમે શૂટિંગ કરીએ છીએ એ આગળ વિડીયોમાં બતાવીશ. કઈ રીતની તૈયારી કરીએ છીએ અને કઈ રીતનું અમે ત્યાં શૂટિંગનો બધો નજારો ઉતારીએ છીએ આ તમને હું આગળ વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો ચાલો આપણે મળીએ હવે હનુમાનજી મહારાજના આશ્રમમાં. હાલો મિત્રો, તો ઘણા સમયથી ઘણા મિત્રોની એવી કોમેન્ટ હતી કે તમે શોર્ટ વિડીયોનું લોકેશન ક્યાં કઈ જગ્યાએ લ્યો છો. તો આજે જો મિત્રો અમે શોર્ટ વિડીયો બનાવવા માટે આવી ગયા છીએ. અમારા ગામમાં પ્રગટવીર હનુમાનજીનો આશ્રમ છે મોટામાં મોટો. ત્યાં અમે શોર્ટ વિડીયોનું લોકેશન લઈએ છીએ અને જો અહીંયા બધું આવું લોકેશન આવું છે તો શોર્ટ વિડીયો બનાવવા માટે આવ્યા છીએ. ઘણા મિત્રોની કોમેન્ટ આવી હતી કે ભાઈ તમારું લોકેશન બહુ મસ્ત આવે છે, કે શોર્ટ વિડીયોનું તમારું લોકેશન છે ને બહુ મસ્ત બનાવો છો. તો ભાઈ અમારા ગામની અંદર અમારે લોકેશન બધા મળી રહે અને મજા આવે એવો આશ્રમ છે. અહીંયા બધી વ્યવસ્થા, બધી સુવિધા, ઘણા વ્લોગે પણ મેં અહીંયા બનાવેલા છે અને શોર્ટ વિડીયો જે બનાવવા માટે આવ્યા છીએ અને રીનાની તો બધા તૈયાર થાય છે. હેલો, કેમ છો બધા? તો જો આજે આપણે આવી ગયા છીએ નવરાત્રીના સ્પેશિયલ વિડીયો બનાવવા માટે. વાહ વાહ, આવું છે. જો અમે આ બધી તૈયારી સાથે આવી છે. જો હાર પહેરો ને. પહેરવાનું. વાહ વાહ. કાં દેવ બેન? હા, પહેરવાનું છે ને, પહેરવું જ પડે ને. તો મિત્રો ખાસ કરીને આજે તો અમારે છે ને નવરાત્રિ આવે છે એટલે નવરાત્રિના અમારે શોર્ટ વિડીયો બનાવવાના છે. માતાજીના ગરબાના શોર્ટ વિડીયો બનાવવાના છે. તો આપણે દેવલબેન ડાભી પણ આજે આપણે શોર્ટ વિડીયો બનાવવા માટે અમારી સાથે આવ્યા છે. દેવલબેન ડાભી પણ એક મસ્ત મજાની એક ચેનલ ચલાવે છે. તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબર કરજો અને મારી ચેનલનું નામ છે સૌજી રીના બ્લોગ. તો જો દેવલબેન જો તૈયારી કરી રહ્યા છે. દેવલબેન કેમ રહ્યું? માતાજી મિત્રો, ચાલો અમે તૈયારી કરવા આવ્યા છીએ વિડીયાની. વાહ વાહ. ઠીક હોય, વહી ગયો વાહે. તો જો મિત્રો એટલે તો અહીં આમ જો કપડાં તો જુઓ, બંને સરખા કપડા નવરાત્રી જુઓ. જો આ મારા કપડાથી તમને કેવા લાગે તમને કોમેન્ટમાં પાછા લખજો. જો હે, જો આ કપડા સ્પેશિયલ નવરાત્રીના છે. જો વાહ મસ્ત છે. હું કેવા લાગે એમ તમે કોમેન્ટ કરજો પાછા. લે, તો મને આ કપડાં હું મોડા લાગે છે? ના, તમારે હે? સરસ જ છે. તો ગરબે ઘૂમવાનું છે, ઘૂમવાનું છે આજ. તો હલો મિત્રો, આજે તમારી કોમેન્ટના જવાબ આપી દેવાના છે, કારણ કે ઘણા મિત્રોની એવી કોમેન્ટ આવી હતી કે તમે શોર્ટ વિડીયોનું લોકેશન ક્યાં લેવા જાઓ છો. તો ભાઈ અમે ક્યાંય બહારગામ લોકેશન લેવા જતા નથી. અમારા ગામની અંદર હનુમાનજી મહારાજનો સરસ મજાનો મસ્ત મજાનો આશ્રમ છે. ત્યાં અમારે બધું લોકેશન મળી રહેશે. તો અહીંયા આવું લોકેશન છે ને અહીંયા હનુમાનજીનું મંદિર છે. જુઓ મિત્રો, આ હનુમાનજીનું મંદિર છે અમારા ગામમાં. અહીંયા આવું બધું લોકેશન હોય, મસ્ત મજાનું લોકેશન. રીના શું કરે છે હવે? રીના હું કેટલી વાર છે હવે? હે, કમ્પ્લેટ? વાહ હા, કપડા મસ્ત લાગે. હે, અરે ટોપ. હું સ્પેશિયલ નવરાત્રી માટે લીધા જ છે. જો એમ તો કેમ થાય કેમ હું અવસર કરી એમ? વાહ વાહ. તો જો મિત્રો આવી રીતનું છે ભાઈ અમારે આજનું શૂટિંગ અહીંયા હનુમાનજી મહારાજના આશ્રમમાં કરવાનું છે. તો હાલો હવે આપણે વિડીયો શરૂ કરીએ. થોડાક શોર્ટ વિડીયો બનાવવા છે, માતાજીના ગરબા બનાવવા છે આ સ્પેશિયલ. કારણ કે નવરાત્રિ આવે છે એટલે સ્પેશિયલ માતાજીના ગરબા બનાવવાના છે આજે.
તો હાલો આપણે શૂટિંગ શરૂ કરીએ. તો હાલો મિત્રો, હવે તો સાંજ પડો આવી છે, શોર્ટ વિડીયો પણ ઘણા બની ગયા છે, એટલે હવે હેકેલો કરી લઈએ બધો. અને આજે પાછું જવાનું છે આપણે મારણકા પ્રોગ્રામમાં, એટલે હવે શોર્ટ વિડીયોનું કામ પૂરું કરીએ. ઘણા વિડીયો બનાવી નાખ્યા છે, કારણ કે પછી કાંઈ સમય મળે એમ નહોતો. અને રીનાની જો હવે હેકેલો કરે છે. રીના, હવે કેટલી વાર છે હેકેલો કરો? હાલો બસ પૂરું થઈ ગયું. હાલો હે ઘેરે. જો મિત્રો આવી રીતનું છે. આમ જો કપડાનો ઢગલો પાડી દીધો. આમ જો તો જો લ્યો, હવે હેકેલો કરો. હાલો હાલો. કાં દેવબેન? હા હવે હકેલો કરવો જોઈએ ને, તો? વિડીયો ઉતાર્યા. હા હાલો તો